નમસ્કાર. આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ 2025ની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રીએ પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેની વાતચીતમાં ભારપૂર્વક કહ્યું, ભારત શાંતિ માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ આજે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના માટે એક સમર્પિત એપ્લિકેશન રજૂ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પૂર્વ રાજ્યોમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણના કામની સમીક્ષા કરી. ઇંગ્લેન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપનો પ્રારંભ. ભારત અને ઇટલી વચ્ચે સાંજે પહેલી મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ 2025ની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને તેઓ સંબોધન કરશે. આ રાયસીના ડાયલોગ કાર્યક્રમ 19 માર્ચ સુધી ચાલશે. આ વર્ષે કાળચક્ર, લોકો, શાંતિ અને પૃથ્વી એ આ કાર્યક્રમની મુખ્ય વિષય વસ્તુ છે. કાર્યક્રમ દરમિયાન વિશ્વના નીતિ નિર્માતાઓ અને ચિંતકો 6 જેટલા મુખ્ય વિષય પર વિચાર વિમર્શ કરશે. રાયસીના ડાયલોગ ભારતની ભૂ રાજનીતિ અને ભૂ અર્થશાસ્ત્ર પરનો મુખ્ય કાર્યક્રમ છે. કાર્યક્રમની 10મી આવૃત્તિમાં અંદાજે 125 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે. દરમિયાન 3500થી વધુ ભાગીદાર વ્યક્તિગત રીતે સંવાદ કરશે. તેની સમગ્ર કાર્યવાહી વિશ્વભરમાં વિવિધ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કરોડો લોકો જોઈ શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે બંને દેશના સંબંધના વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે. શ્રી લક્સન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા રાષ્ટ્રપતિ ભવન પણ જશે. શ્રી લક્સન આજે મુંબઈની મુલાકાત દરમિયાન ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કરશે. તેમના પ્રવાસનો ઉદ્દેશ બંને દેશ વચ્ચેના સંબંધ ગાઢ બનાવવા અને પરસ્પર જનસંપર્કને વધારવાનો છે. ઉલ્લેખનીય છે કે શ્રી લક્સન ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે 5 દિવસના ભારત પ્રવાસે ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત તટસ્થ નથી, પરંતુ શાંતિ માટે મજબૂતીથી પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, ભારત શાંતિ અંગે જે પણ બોલે છે, વિશ્વ તેને સાંભળે છે, કારણ કે ભારત ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીજીની ધરતી છે. શ્રી મોદીએ એઆઈ સંશોધક અને પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેની વાતચીતમાં કહ્યું, ભારતીય લોકો સદભાવમાં વિશ્વાસ કરે છે અને તેઓ શાંતિના સમર્થક હોય છે. રશિયા અને યુક્રેન વચ્ચેના ઘર્ષણ પર પણ શ્રી મોદીએ કહ્યું, બંને દેશ વાતચીત માટે એક સાથે આવશે ત્યારે જ આનું સમાધાન આવશે. दुनिया कितनी ही आपके साथ खड़ी क्यों न हो जाए, युद्ध भूमि में कभी भी परिणाम नहीं निकलने वाला है. परिणाम तो टेबल पर ही निकलने वाला है, और टेबल पे परिणाम तब निकलेगा जब उस टेबल पर यूक्रेन और रशिया दोनों मौजूद होंगे. पूरी दुनिया यूक्रेन के साथ बैठ करके कितनी माथापच्ची कर ले, उसे परिणाम नहीं आता है. दोनों पक्षों का होना जरूरी है. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત પાકિસ્તાનને આતંકવાદનો માર્ગ છોડવા અનુરોધ કરતું રહ્યું છે. दुनिया में कहीं पर भी टेररिस्ट की घटना घटती है तो कहीं न कहीं सूत्र पाकिस्तान जाकर के अटकते हैं. तो दुनिया पहचान गई है कि ये प्रकार से आतंकवादी मानसिकता, और वो सिर्फ भारत ही नहीं, दुनिया भर के लिए परेशानी का केंद्र बन चुका है. और हम लगातार उनको कहते रहे हैं, इस रास्ते से किसका भला होगा. ये स्टेट स्पॉन्सर्ड टेररिज्म जो है वो बंद होना चाहिए. नॉन स्टेट एक्टरों के हाथ में सब छोड़ दिया है, क्या होगा फायदा. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ આજે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના PMIS માટે એક સમર્પિત એપ્લિકેશન રજૂ કરશે, જેનો ઉદ્દેશ યોજનાના બીજા તબક્કા માટે નોંધણીની પ્રક્રિયાને સરળ બનાવી ભાગીદારીને વધારવાનો છે. 31 માર્ચ સુધી નોંધણી કરાવી શકાશે. મોબાઈલ ફોન પર ઉપલબ્ધ આ એપ્લિકેશન અરજદારોને સુવિધા પૂરી પાડશે. એપ્લિકેશન લોન્ચની સાથે જ કોલકાતામાં PMISને સમર્પિત એક સુવિધા કેન્દ્ર પણ સ્થાપિત કરાશે. આ કેન્દ્ર કોર્પોરેટ બાબતોના મંત્રાલય MCA અને ભારતીય ઉદ્યોગ સંઘ CII વચ્ચેનો સહયોગી પ્રયાસ છે. CII જે 47 મોડલ કારકિર્દી કેન્દ્રનું સંચાલન કરે છે, તે ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા PMIS સેલને એકીકૃત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ
AIR News_ABAD ને ફોલો કરશો. મધ્યપ્રદેશના શ્યોપુરમાં કુનો રાષ્ટ્રીય ઉદ્યાન KNPમાં આજથી વધુ 5 ચિત્તા જોવા મળશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે સોશિયલ મીડિયા સંદેશમાં આ માહિતી આપતા જણાવ્યું, દક્ષિણ આફ્રિકાથી લવાયેલા ગામિની નામના માદા ચિત્તાને આવતીકાલે KNPમાં મુક્ત કરાશે. ગામિની સાથે તેમના 2 નર અને 2 માદા બચ્ચા પણ સાથે રહેશે, જે ઉદ્ઘાટનના ખજૂરી પ્રવાસન વિસ્તારમાં સંરક્ષણ પ્રયાસો માટે વધુ એક સીમાચિહ્ન બનશે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 4 ચિત્તા મુક્ત કરાયા હતા. આ ત્રીજી વખત છે જ્યારે ચિત્તાઓને KNPમાં મુક્ત કરાઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ગુવાહાટીમાં ઉત્તર પૂર્વ રાજ્યોમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણના કામની સમીક્ષા કરી. બેઠકમાં ઉત્તર પૂર્વ રાજ્યના મુખ્યમંત્રીઓ અને મણિપુરના રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે એક પુસ્તિકા નવા ફોજદારી કાયદા, માનક સંચાલન પ્રક્રિયા અને નિયમ પણ જાહેર કર્યા હતા, જે આસામની ગુના તપાસ વિભાગે તૈયાર કરી છે. બેઠકમાં પોલીસ, જેલ, અદાલત, કાર્યવાહી, ગુના તપાસ વિજ્ઞાન સંબંધિત નવી જોગવાઈની વર્તમાન સ્થિતિ અને પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ઉત્તર પૂર્વ રાજ્યોના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગઈકાલે નવી દિલ્હીમાં અમેરિકાના રાષ્ટ્રીય ગુપ્તચર નિદેશક તુલસી ગબાર્ડ સાથે બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તુલસી ગબાર્ડે શ્રી ડોભાલ સાથે ભારત અને અમેરિકાના સંબંધોના અનેક પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. તુલસી ગબાર્ડ પોતાના બહુરાષ્ટ્રીય પ્રવાસ અંતર્ગત ભારત આવ્યા છે. ઇંગ્લેન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય પુરુષ ટીમ ઇટાલી સામે વોલ્વરહેમ્પ્ટનમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગે શરૂ થશે. 7 દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં યુનાઇટેડ કિંગડમના વેસ્ટ મિડલેન્ડ્સ ક્ષેત્રમાં બર્મિંગહમ, કોવેન્ટ્રી, વોલ્સોવ અને વોલ્વરહેમ્પ્ટનમાં 60થી વધુ મેચ રમાશે. પુરુષ વર્ગમાં 10 ટીમ ભાગ લેશે. તેમને 2 બરાબર સમૂહ A અને Bમાં વહેંચવામાં આવશે. ગ્રુપ Aમાં હંગેરી, પોલેન્ડ, જર્મની અને અમેરિકા, જ્યારે ગ્રુપ Bમાં ભારત, ઇટાલી, સ્કોટલેન્ડ, વેલ્સ અને હોંગકોંગ, ચીન સામેલ છે. બીજી તરફ મહિલાઓના વર્ગમાં 6 ટીમને D અને E ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત, વેલ્સ અને પોલેન્ડ સાથે ગ્રુપ Dમાં સ્પર્ધા કરશે. ઉલ્લેખનીય છે કે વિશ્વ કબડ્ડી દ્વારા આયોજિત આ બીજો કબડ્ડી વિશ્વકપ છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે અનિલ પટેલ. સંદેશ હેડલાઇનમાં જણાવે છે કે આતંકી હાફિઝ ફાયરિંગમાં ઘવાયો, તેના ભત્રીજા મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ કતાલનું મોત. આ સમાચાર રાજસ્થાન પત્રિકા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રથમ પાને છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે હુથી બળવાખોરો પર અમેરિકાની એર સ્ટ્રાઇક, 31ના મોત. બલોચ આર્મીએ પાકિસ્તાનમાં ટ્રેન બાદ સેનાના કાફલા પર કરેલા હુમલામાં 90 સૈનિકના મોત. આ સમાચાર ફૂલછાપની હેડલાઇન છે. પ્રધાનમંત્રી મોદીએ પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેનને આપેલી મુલાકાતના સમાચારને પણ અનેક દૈનિકોએ પ્રથમ પાને ચમકાવ્યા છે. 9 મહિનાથી અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સને લાવવા સ્પેસક્રાફ્ટ પહોંચ્યું. આ સમાચાર અનેક દૈનિકોએ તસવીર સાથે પ્રકાશિત કર્યા છે. ઇકોનોમિક ટાઈમ્સ લખે છે કે ફુગાવો ઘટવાથી એપ્રિલ મહિનામાં વ્યાજદરમાં 0.25%નો ઘટાડો શક્ય છે. કેદારનાથ ધામમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધની તૈયારી. આ સમાચાર પ્રથમ પાને છે. અને દિવ્ય ભાસ્કર સ્થાનિક સમાચારમાં જણાવે છે કે ક્રાઇમ બ્રાન્ચે 1100 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી. હવે પાસા અને તડીપાર સહિતના પગલાં લેવાશે. અંતે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ 2025ની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રીએ પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેની વાતચીતમાં ભારપૂર્વક કહ્યું, ભારત શાંતિ માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ આજે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના માટે એક સમર્પિત એપ્લિકેશન રજૂ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પૂર્વ રાજ્યોમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણના કામની સમીક્ષા કરી. ઇંગ્લેન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપનો પ્રારંભ. ભારત અને ઇટલી વચ્ચે સાંજે પહેલી મેચ રમાશે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.